Hello viewers, myself Hetal Kamalia, teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwara, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am continue with BSc semester 5, paper 5 note 3, that is a molecular genetics of prokaryotes. Let continue with our topic, that is a proof they can show that DNA is our genetic material. Now in એ આપણે આગળના લેક્ચરમાં બે જે એક્સપેરિમેન્ટ છે, ફર્સ્ટ ઇઝ ગ્રિફિક્સ એક્સપેરિમેન્ટ એન્ડ સેકન્ડ ઇઝ એવરી મેક્લોઇડ એન્ડ મેકાર્ટી એક્સપેરિમેન્ટ, જે એવું પ્રૂવ કરે છે કે સેલની અંદર ડીએનએ છે એ જીનેટિક મટીરિયલ છે. એવું પ્રૂવ કરતા બે એક્સપેરિમેન્ટ આપણે આગળના લેક્ચરમાં સ્ટડી કરી ગયા. નેક્સ્ટ મૂવિંગ ઓન ધી થર્ડ એક્સપેરિમેન્ટ, ધેટ ઇઝ ધ હર્શી એન્ડ ચેસ એક્સપેરિમેન્ટ. નાઉ ડિસ્કસ અબાઉટ ઇટ. In 1952, Hershey and Chase, that is a scientist, that is a Hershey and Chase conduct an experiment that prove that DNA is a genetic material. They use the two things, that is a one is bacteriophage, T2 bacteriophage, and other is Escherichia coli as a host. Escherichia coli as a host. That is a T2 means that is a tail phage, કે તેની પાસે ટેલ છે, એવું ટેલ જેવું ફોર્મ આવેલું હોય છે તે. અને ફાજ that is a virus, that is a bacteriophage, એટલે કે બેક્ટેરિયલ વાયરસ that infect only the bacteria, એટલે કે આ વાયરસ છે જે બેક્ટેરિયાની અંદર ઇન્ફેક્શન છે એ કરે છે. તો T2 ફાજ માટે આપણે અહીંયા લીધું છે E. coli એઝ અ હોસ્ટ. આ વાયરસ છે એની હોસ્ટ છે અહીંયા E. coli, અને T2 ફાજ અને E. coliને લઈ આખો પ્રેક્ટિકલ છે એ કન્ડક્ટ કર્યો, અને જેના કન્ક્લુઝનમાં એણે એવું કીધું કે સેલમાં છે એ ડીએનએ છે એ જીનેટિક મટીરિયલ તરીકે હોય છે, આરએનએ હોતું નથી. લેટ્સ સી અબાઉટ ઇટ. પહેલાં આપણે વાયરસ છે જે બેક્ટેરિયોફાજ અહીંયા કીધું T2 બેક્ટેરિયોફાજ છે એ યુઝ કર્યા હતા, તો આપણે એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો કે જે બેક્ટેરિયોફાજ છે એનું સ્ટ્રક્ચર સાવ સિમ્પલ છે. આ તમારો બેક્ટેરિયોફાજ છે, ધેટ ઇઝ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયોફાજ. ધેટ ઇઝ અ કેપ્સિડ, નોન એઝ કેપ્સિડ. કે તમારો જે બેક્ટેરિયોફાજ છે એનું સૌથી આઉટર લેયર જે હેક્સાગોનલ છે એને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે, અને જે પ્રોટીનનું બનેલું હોય છે આઉટર શીથ અથવા કેપ્સિડ. એની અંદર છે તમારું જે બેક્ટેરિયોફાજ છે એનું ડીએનએ મટીરિયલ છે, ધેટ ઇઝ અ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય છે, અને આ એનું કેપ્સિડ છે, પ્રોટીન કોટ છે, અને આ એનું જીનેટિક મટીરિયલ છે, અને આ એની ટેલ છે, ટેલ ફાઇબર. એ કોઈ પણ હોસ્ટ બેક્ટેરિયા છે એની હારે અટેચમેન્ટ માટે જવાબદાર છે, અને આ જે ટ્યુબ છે એના થ્રુ બધાનું મટીરિયલ છે એ હોસ્ટની અંદર પાસ કરશે. તો પહેલાં જનરલી છે આ બેક્ટેરિયોફાજ છે એ હોસ્ટમાં એનું મટીરિયલ ઇન્સર્ટ કઈ રીતે કરે છે એ આપણે એકવાર રિકોલ કરી લઈએ, જોઈ લઈએ. તો કે ધારો કે આ તમારો કોઈ પણ E. coliનો સેલ છે, એટલે કે હોસ્ટ સેલ છે, તો શું થશે, આ તમારો કોઈ પણ વાયરસ છે બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજ પહેલાં તમારા હોસ્ટ હારે તમારા ટેલ થ્રુ અટેચ થશે. હવે નેક્સ્ટ સ્ટેજમાં શું થશે, આ તમારો બેક્ટેરિયોફાજ છે અટેચ થઈ ગયા પછી એનું જેનેટિક મટીરિયલ ટ્યુબ મારફતે તમારા હોસ્ટની અંદર ઇન્સર્ટ કરશે. ઇન્સર્ટ કરી નાખ્યા પછી આ તમારા હોસ્ટનું પોતાનું ક્રોમોઝોમ છે. હવે આ તમારા હોસ્ટનું ક્રોમોઝોમ અને તમારા બેક્ટેરિયોફાજ છે એ હવે એમ્પ્ટી થઈ જશે, કેમ કે એનું જેનેટિક મટીરિયલ છે એ તમારા હોસ્ટની અંદર ટ્રાન્સફર થઈ ગયું છે. તો આ તમારા બેક્ટેરિયોફાજનું જેનેટિક મટીરિયલ હવે હોસ્ટની અંદર આવી ગયું છે. હવે શું થશે નેક્સ્ટ સ્ટેજની અંદર, તો કે તમારો જે બેક્ટેરિયલ સેલ્સ છે એ પોતાનું જેમ જેમ ડીએનએ રેપ્લિકેટ કરશે એમ એમ હારે તમારું જે હોસ્ટ છે એનું ડીએનએ મટીરિયલ પણ રેપ્લિકેટ થશે. હોસ્ટની હારે હારે એનું પણ ડીએનએ મટીરિયલ છે એ રેપ્લિકેટ થશે. હવે નેક્સ્ટ સ્ટેજમાં શું થશે, તો કે તમારો જે હોસ્ટ સેલ છે, તમારો E. coliનો હોસ્ટ સેલ છે, એની અંદર તમારો જે વાયરસ છે એ પોતાના અલગ અલગ પાર્ટિકલ્સ બનાવશે, કેપ્સિડ બનાવશે, ડીએનએ મટીરિયલ બનાવશે, પછી ટેલ બનાવશે, આવી બધી વસ્તુ છે અલગ અલગ બનાવશે પોતાની અંદર. હોસ્ટની અંદર વાયરસ પોતાના બોડીના અલગ અલગ છે પાર્ટ્સ છે એ હોસ્ટની અંદર ફોર્મ કરશે. ત્યારબાદ તમારા હોસ્ટની અંદર જ વાયરસનું આખું પાર્ટિકલ છે એ ભેગું એટલે અસેમ્બલી થશે, એટલે આખો વાયરસ છે રેડી થશે.
તમારા હોસ્ટની અંદર આખો વાયરસ છે એ રેડી થશે, અંદર એનું ડીએનએ મટીરિયલ છે એ પેક થશે. આને કહેવાય છે પેકેજિંગ અથવા એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર વાયરસના બધા જ પાર્ટ છે એ હોસ્ટની અંદર છે એ પેક થાય છે. હવે પેક થઈ ગયા પછી તમારો જે વાયરસ છે એ શું કરશે, તમારા હોસ્ટના સેલને બર્સ્ટ કરશે અને વાયરસ છે એ સેલની બહાર રિલીઝ થશે. આ ટાઈપની લાઈફ સાયકલ છે એ ફોલો કરે છે બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજ પહેલાં શું કરશે, પોતાના ટેલ થ્રુ એ તમારા જે સેલ છે ઇકોલાઈનું સેલ એની સેલ વોલમાં પંક્ચર કરશે, એટલે પોર્સ ક્રિએટ કરશે. હવે એ પોર્સ થ્રુ એ પોતાનું જેનેટિક મટીરિયલ છે અંદર ઇન્સર્ટ કરશે. ઇન્સર્ટ કર્યા પછી જેમ જેમ હોસ્ટ રેપ્લિકેટ થશે એમ એમ તમારું જે બેક્ટેરિયોફાજ છે, જે વાયરસ છે એનું મટીરિયલ પણ રેપ્લિકેટ થશે. હોસ્ટની અંદર જ, એટલે કે બેક્ટેરિયલ સેલની અંદર જ તમારો જે વાયરસ છે એ પોતાના બોડીના અલગ અલગ પાર્ટ છે, તે કેપ્સિડ છે, ન્યુક્લિક એસિડ છે, ટેલ ફાઇબર છે, આ બધું જ છે એ સિન્થેસાઇઝ કરશે. હવે બધું સિન્થેસાઇઝ થઈ ગયા પછી તમારા જે સેલ્સ છે બેક્ટેરિયલ સેલ્સ, એની અંદર તમારા વાયરસનું આખું બોડી છે એ કન્સ્ટ્રક્ટ થશે, એટલે કે એસેમ્બલી થશે અને આખું વાયરસ છે એ અંદર ફોર્મ થશે. હવે આખું વાયરસ ફોર્મ થઈ ગયા પછી તમારું વાયરસ છે એ તમારા બેક્ટેરિયલ સેલની સેલ વોલને બર્સ્ટ કરી અને સેલની બહાર રિલીઝ થશે. અને એ પછી આ જે બેક્ટેરિયોફાજ છે, જે નવા એટમોસ્ફિયરની અંદર રિલીઝ થયા છે, એ આ બેક્ટેરિયોફાજ છે એ કંઈ નવા કોઈ પણ સેલ છે એને ફર્ધર ઇન્ફેક્ટ કરે છે. આ ટાઈપનું લાઈફ સાયકલ છે એ તમારા બેક્ટેરિયોફાજની અંદર જોવા મળે છે. હવે આપણે મૂવ ઓન થઈ જઈએ આપણા એક્સપેરિમેન્ટની અંદર. તો હર્શી અને શેસ નામના જે સાયન્ટિસ્ટ છે 1952ની અંદર છે એ બેક્ટેરિયોફાજ લીધા હતા T2 ટાઈપના, અને એને અકોર્ડિંગ એને ઇકોલાઈ છે એ એઝ અ હોસ્ટ લીધા હતા, અને આખો એક્સપેરિમેન્ટ છે 2 સ્ટેજની અંદર પરફોર્મ કર્યો હતો. લેટ્સ સી ઇન ડીપ. હવે આ સાયન્ટિસ્ટ છે એણે એની એક્સપેરિમેન્ટમાં રેડિયો એક્ટિવ છે એ આઇસોટોપ યુઝ કર્યા હતા. ધેટ ઇઝ અ ફોસ્ફરસ અને સલ્ફર નામના 2 રેડિયો એક્ટિવ છે મોલેક્યુલનો યુઝ કર્યો હતો. ધેટ ઇઝ અ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ અને રેડિયો એક્ટિવ સલ્ફર. તો હવે એણે શું કર્યું હતું, તો કે એક કલ્ચર મીડિયા લઈ લીધું કે જેની અંદર એણે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ નાખી દીધું, અને બીજા સેટની અંદર શું કર્યું, આ સેકન્ડ સેટ અને ફર્સ્ટ સેટ, એક સેટની અંદર કલ્ચર મીડિયા લીધું, એની અંદર એણે રેડિયો એક્ટિવ ફોસ્ફરસ નાખ્યું, અને બીજા સેટના કલ્ચર મીડિયમની અંદર એણે રેડિયો એક્ટિવ સલ્ફર નાખ્યું, અને બેની અંદર એની બેક્ટેરિયોફાજ છે એ ગ્રો કર્યા. હવે બેક્ટેરિયોફાજ છે ફોસ્ફરસ છે એ જનરલી ડીએનએનું મટીરિયલ છે, કેમ કે ડીએનએ અંદર ફોસ્ફરસ છે એ આવેલું હોય છે, જેના કારણે આ ફોસ્ફરસ છે એ બેક્ટેરિયોફાજના ડીએનએની અંદર જઈને બાઇન્ડ થઈ જશે. જ્યારે સલ્ફર છે, સેકન્ડ સ્ટેજમાં જે સલ્ફર છે રેડિયો એક્ટિવ સલ્ફર, એ તમારા પ્રોટીન છે, જે તેનું તમારા જે બેક્ટેરિયોફાજ છે એનું જે કેપ્સિડ પ્રોટીન છે એનું મટીરિયલ છે, એટલે સલ્ફર છે એ તમારા બેક્ટેરિયોફાજના કેપ્સિડની અંદર જઈને બાઇન્ડ થઈ જશે. હવે નેક્સ્ટ સ્ટેજમાં શું કર્યું એણે, તો કે હવે તમારા જે બેક્ટેરિયોફાજ છે એને ઇકોલાઈ ઉપર ઇન્ફેક્ટ કરાયા. આ બેક્ટેરિયોફાજ છે એ ફર્ધર શું કરે છે, ઇકોલાઈ ઉપર ઇન્ફેક્ટ કરે છે. હવે ઇકોલાઈ પર ઇન્ફેક્ટ કરે છે એટલે આપણે પહેલાં વાત થઈ એમ, હવે શું કરશે, ઇકોલાઈની ઉપર અટેચમેન્ટ થશે, ટેલ થ્રુ અટેચ થઈ અને પોતાનું ન્યુક્લિયર મટીરિયલ છે ઇકોલાઈના સેલની અંદર એન્ટર કરી દેશે. આપણે અહીંયા જોયું આ એનું ન્યુક્લિયર મટીરિયલ એન્ટર થઈ ગયું, અને એનું કેપ્સિડ પ્રોટીન છે એ બહાર રહી જશે. કેપ્સિડ અંદર એન્ટર થતું નથી. વાયરસનું ખાલી ન્યુક્લિયર મટીરિયલ જ સેલની અંદર એન્ટર થાય છે, આખો વાયરસ સેલમાં એન્ટર થતો નથી. તો અને બે સ્ટેજમાં શું થશે, તમારા જે બેક્ટેરિયોફાજ છે પોતાનું ન્યુક્લિયર મટીરિયલ છે એ તમારા ઇકોલાઈની અંદર એન્ટર કરી દેશે. નેક્સ્ટમાં શું થશે કે જેમ જેમ તમારું ઇકોલાઈનું રેપ્લિકેશન થશે એમ એમ તમારા વાયરસનું પણ રેપ્લિકેટ થશે અને અસેમ્બલી થશે. આખી પ્રોસેસ મેં પહેલાં સમજાવી તેમ બધા પાર્ટિકલ્સ અલગ અલગ બનશે, અસેમ્બલી થશે, અસેમ્બલી થઈ અને આખો વાયરસ પાર્ટિકલ્સ અંદર છે સેલની અંદર બનશે, અને સેલની અંદર આખો વાયરસ ફોર્મ થઈ ગયા પછી તમારા બેક્ટેરિયલ સેલ્સ છે, અહીંયા જે બતાવ્યું છે તેમ અહીંયા બેક્ટેરિયલ સેલની સેલ વોલને લાઇસ કરી અને આ નવા જે વાયરસ પાર્ટિકલ્સ છે એ એટમોસ્ફિયરની અંદર છે એ રિલીઝ થશે. હવે બે સ્ટેજની અંદર છે રેડિયો એક્ટિવિટી છે એ મેઝર કરવામાં આવી. તો આ રેડિયો એક્ટિવિટી મેઝર કેવા કરવામાં આવી, તો કે સુપરનેટની અંદર જે જનરલી તમારું જે આપણે જે સેલ લઈએ છીએ એનું સુપરનેટ એટલે કે ઉપરનો જે ભાગ હોય એને સુપરનેટ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે અહીંયા ટ્યુબ છે, કોઈ પણ આ ટ્યુબ, તો એની નીચે અહીંયા સેલના પેલેટ છે, એના કલ્ચર મીડિયા છે, તો આ ઉપરનો ભાગ છે એમને સુપરનેટેડ તરીકે ઓળખવામાં આવે છે, નીચેનો જે ભાગ છે એને પેલેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે સુપરનેટેડ છે એની રેડિયો એક્ટિવિટી છે એ મેઝર કરવામાં આવી. તો પહેલા સ્ટેજ છે પહેલો જે સેટ છે એક્સપેરિમેન્ટનો, એની અંદર સુપરનેટની અંદર છે એ
વેરી લો પ્રમાણમાં રેડિયો એક્ટિવિટી છે એ જોવામાં આવી, જ્યારે બીજા સેટની અંદર રેડિયો એક્ટિવિટી છે હાઈ પ્રમાણમાં જોવામાં આવી. એનો મતલબ કે જે ફોસ્ફરસ છે એ કોનું મટીરિયલ છે, તો કે ફોસ્ફરસ છે એ તમારા ડીએનએનું મટીરિયલ છે કે ફોસ્ફરસ ડીએનએની અંદર જોવા મળે છે. એટલે ફોસ્ફરસ છે એ જઈ અને તમારા બેક્ટેરિયોફાજના ડીએનએની હારે જઈને બાઇન્ડ થઈ જશે. એટલે તમારા બેક્ટેરિયોફાજ છે એનું ડીએનએ તો ઓબ્જેક્ટ છે સેલની અંદર, બેક્ટેરિયલ સેલની અંદર હશે. હવે જ્યારે બેક્ટેરિયલ સેલ્સ છે એટલે કે જે ઇકોલીના સેલ છે એને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવશે ત્યારે સેલ તો નીચે બેસી જશે. એટલે તમારું જે બેક્ટેરિયોફાજનું ડીએનએ છે એ પણ નીચે બેસી જશે. એટલે ઉપરના જે સુપરનેટેડ છે એમાં કોણ બચશે બાકી, તો કે ઉપરના જે બેક્ટેરિયોફાજ છે કે જેની અંદર કેપ્સિડ છે એવું બધું છે, ઉપર જે કચરો બચરો છે એ બધું ઉપર રહેશે. એટલે એ ટાઈપ એની અંદર છે એ કોઈ પણ જાતનું રેડિયો એક્ટિવ સબસ્ટન્સ રહેશે નહીં. એમ કે ફોસ્ફરસ તો ક્યાં બાઇન્ડ થયું છે, તો કે બેક્ટેરિયોફાજના ડીએનએમાં બાઇન્ડ થયું છે. અને આ ડીએનએ ક્યાં જતું રહ્યું છે, કે એસ્કેરેશિયા કોલાઈ છે સેલ્સ એની અંદર જતા રહ્યા છે. હવે જ્યારે આ કલ્ચર મીડિયમને સેન્ટ્રીફ્યુઝ કરશું એટલે સેલ્સ નીચે બેસી જશે, ઇકોલીના સેલ નીચે બેસી જશે. એટલે કે સેલની અંદર તો બેક્ટેરિયોફાજનું ડીએનએ છે એટલે એ પણ નીચે બેસી જશે. તો ઉપર તમારું જે ફોસ્ફરસ છે એ ઉપર રહેશે નહીં. તમારા કેપ્સિડ છે એ ન્યુક્લિક એસિડથી ખાલી થઈ ગયું છે એટલે એમાં ન્યુક્લિક એસિડ પણ છે નહીં, ન્યુક્લિક એસિડ છે નહીં એટલે એની અંદર ફોસ્ફરસ પણ છે નહીં. તો આ ફોસ્ફરસ છે એ ક્યાં હશે, તો કે એસ્કેરેશિયા કોલાઈ જે સેલ્સ છે એની અંદર હશે. અને સેલ્સ ક્યાં હશે, નીચે પેલેટમાં. એટલે કે ઉપરના જે સુપરનેટેડ છે એમાં કોઈ પણ જાતનું રેડિયો એક્ટિવિટી છે એ શો થશે નહીં. ઇન કેસ ઓફ ફર્સ્ટ સ્ટેજ. સેકન્ડ સ્ટેજમાં શું થશે, તો કે સલ્ફર છે એ તમારા જે કેપ્સિડ પ્રોટીન છે એનું કમ્પોનન્ટ છે એટલે ક્યાં જોવા મળશે, કેપ્સિડ ઉપર જઈને બાઇન્ડ થઈ જશે. ધારો કે બેક્ટેરિયોફાજ છે અને કેપ્સિડની અંદર જઈને બાઇન્ડ થઈ જશે, અહીંયા બધે કેપ્સિડની અંદર બાઇન્ડ થઈ જશે અહીંયા. તો હવે કેપ્સિડની અંદર બાઇન્ડ થઈ જશે તો જનરલી આપણે જે તમારું જે બેક્ટેરિયોફાજ પ્લસ ઇકોલાઈનું જે આખું કલ્ચર મીડિયમ છે એને સેન્ટ્રીફ્યુઝ કરશું ત્યારે ઉપરના ભાગમાં કોણ રહેશે, તો કે બેક્ટેરિયોફાજના જે ખાલી કેપ્સિડ છે એ રહેશે. એમ કે ન્યુક્લિયર મટીરિયલ છે એ ઓલરેડી તમારા ઇકોલાઈની અંદર ટ્રાન્સફર થઈ ગયું છે. નીચે કોણ બેસી જશે, તો કે ઇકોલાઈના સેલ નીચે બેસી જશે. એમ કે એનું થોડુંક માસ વધારે છે એટલા માટે નીચે બેસી જશે. એટલે એના પેલેટની અંદર રેડિયો એક્ટિવિટી છે એ હાઈ પ્રમાણમાં જોવા મળશે. સુપરનેટેડની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળશે. કેમ કે આપણે વાત કરીએ છીએ અહીંયા સુપરનેટેડની, તો કે સુપરનેટેડમાં કોણ હશે, તો કે કેપ્સિડ પ્રોટીન કે જે ન્યુક્લિક કે બેક્ટેરિયોફાજ છે એના ઉપરના જે કેપ્સિડ છે જે ખાલી થઈ ગયા છે ઓલરેડી એ હશે. એટલા માટે એની અંદર છે એ રેડિયો એક્ટિવિટી છે એ જોવા મળશે. એનો મતલબ કે તમારું જે સલ્ફરવાળું જે પ્રોટીન કોડ છે એ ક્યાં રહી ગયું, તો કે બહાર રહી ગયું, એ અંદર ગયું નહીં. એટલે આ ભાગ છે એ સુપરનેટેડની અંદર છે એ રહેશે. એટલે તમને સુપરનેટેડની અંદર રેડિયો એક્ટિવિટી જોવા મળશે પણ પેલેટમાં રેડિયો એક્ટિવિટી જોવા મળશે નહીં. ઇટ મીન્સ કે તમારું જે ફોસ્ફરસ અને સલ્ફરના અકોર્ડિંગ જે બે એક્સપેરિમેન્ટ કર્યો છે સાયન્ટિસ્ટ એને એવું સજેસ્ટ કરે છે કે સેલની અંદર ડીએનએ છે એ ન્યુક્લિયર મટીરિયલ છે, પ્રોટીન છે એ ન્યુક્લિયર મટીરિયલ છે નહીં. અને આના કન્સર્નમાં તમારા હર્શી અને ચેઝને નોબેલ પ્રાઇઝ પણ એને મળ્યું હતું. એ 1969ની અંદર એ નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. That's all about the Hershey and Chase experiment. It proves that is a DNA is a genetic material, that is not protein or not RNA, that's DNA is a genetic material. That's all. Thank you.